જય માતાજી મિત્ર, તો કેમ છો? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો કાલે છે ઉત્તરાયણ, તો અમે જઈ રહ્યા છીએ મૂડી, દોરો અને પતંગ લેવા માટે। તમે જોવો જ છો, અમે ત્રણે જઈ રહ્યા છીએ મૂડી। આ છે અમારા ગામ, આગળ જાવી એટલે આવે છે આ બધું। અહીંયા છે સુરત, તમે જોઈ શકો છો। થોડુંક આઘું છે એટલે વિડીયો થોડોક કટિંગ લઈએ છીએ। તો અમે અડધે પૂગી ગયા છીએ, હવે આગળ છેટું છે, 2 કિલોમીટર જેવું રહેશે। તમે જોવો, અમે જઈ રહ્યા છીએ ધીરે ધીરે। જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। તો અહીંયા કણે રોડ બનાવવાનું કામકાજ ચાલુ છે, કેમકે અમારે મૂડી 3-4 દિવસનો મેળો ભરાવાનો છે સ્વામિનારાયણના મંદિરે। તો તેનું કામકાજ રોડ બનાવવાનું ચાલુ છે। તમે જોવો છો, રોડ બનાવે છે। એક સિંગલ પટ્ટીમાં ચાલવાનું થાય એટલે ટ્રાફિકની થોડીક વધુ બીક રહેશે। અમે ડ્રમફરવાળા લાઈટું મારે તો હાલો આપણે બાઇક નીચે ઉતારી લઈએ। હાલ તો જવા દૂર, ડમ્પર તો જતું રહ્યું। આ બધી રોડ બનાવવાનું ચાલુ છે। અહીંની પટ્ટી કાલ બનાવી, હવે ઓલી પટ્ટી બનાવે છે। તમે જુઓ, આપણે અડધા ઉપર આવી ગયા છીએ, થોડુંક જ દૂર રહ્યું છે। ત્યાં જઈને તમને દેખાડી, અડધે ઉપર પૂગી ગયા આપણે। તો આપણે પુલના છેડે પૂગી ગયા, તો જો રામાપીરનું મંદિર, પુલના છેડે આવી ગયા આપણે ઊભા। આપણે પુલના છેડા ઉપર ચાલવાનું ચાલુ થઈ ગયું છે। બંને બાજુ પાણી દેખાય, દૂર દૂર સુધી પાણી છે। મૂડીનો ભોગાવો છે નદી। જો આ બાજુ પાણી, ઓલી બાજુ પાણી છે। તો તમને આગળ સ્વામિનારાયણનું મંદિર દેખાડીને ત્યાં મેળો ભરાવાનો છે। તો નકરું પાણી જ છે, એટલે આપણે હવે નીકળી ગયા બહાર। જો પુલના છેડો પૂરો થઈ ગયો છે। પુલના છેડો પૂરો, સ્વામિનારાયણના મંદિરે કામકાજ ચાલુ છે, ત્યાં મેળો ભરાવાનો છે, તે માટે તે છે સ્વામિનારાયણનું મંદિર। આ છે સ્વામિનારાયણનું મંદિર, તમે જોવો છો, આ સ્વામિનારાયણનું મંદિર। અમે જઈશું આગળ, તમે જોઈ શકો છો। અમે જઈ રહ્યા છીએ હવે ગામમાં। તો ફાઇનલી આપણે મૂડીમાં ગામમાં મેન બજારે પૂગી ગયા છીએ। મૂડીમાં આયા હોય તો તમને ઈ તો ખબર છે આ કયું મંદિર છે, મંદિર મૂડી। તો જોઈ શકો છો, આ ગેટ છે આઈનો, આ ગેટ નવો બનાવ્યો છે। આ માંડવના દાદાનું મંદિર છે, આ છે માંડવના દાદાનું મંદિર। અમે આપણે અંદર ગામમાં જઈએ, આપણે મેન મૂડી બજાર। આબોલીમાં ફાઇનલી પહોંચવા આવી ગયા છીએ મિત્રો। ટ્રાફિક રોજ હોય છે, આજ નથી। ચાલો અહીંયા ડોરા પાવ એમ કઈ જોઈ શકો છો, આપણે ડોરા પાવા પહોંચી ગયા છીએ। તો ફાઇનલી આપણે મૂડી આવ્યા હતા। જો ગાંઠિયા, વણેલા ગાંઠિયા, ખમણ પાપડી ગાંઠિયા, આ સાથે મરચાં પણ મળી રહેશે, વગેરે આપણે રાજુભાઈને મળી રહેશે। મૂડી મેન બજાર, ફોટો લેજો, રાજુભાઈની દુકાન છે।
લાડવા, ચીખી, તીખા ગાંઠિયા, મોળા ગાંઠિયા તેમ વગેરે વસ્તુ મળી રહેશે. લેવા માટે આવી જાય મૂડી મેન બજાર રાજુભાઈની દુકાને. ચાલો તો મિત્રો આપણે ખમણ અને ભજીયા અને ગાંઠિયા બધું સારું વપરાય છે. તો તમારે નાસ્તો કરવો હોય તો આવી જજો મૂડીમાં, આંબલીમાં છીએ અમે. મેન બજાર મૂડી. આ છે ત્યાંનું સરનામું, જય અંબે નાસ્તા ઘર, સામે રાજુભાઈનો મોબાઈલ નંબર. તો હવે આપણો દોરો પાવાનું થઈ ગયું છે ચાલુ. તમે જુઓ પીળા કલરની દોરો પવરાવી છે. સરખો ફરે બાકાજી કે ઓ બાકાજી. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરો. જય માતાજી.